ચોક બજાર સ્થિત રાજા ઓવારાની હુસૈની મસ્જિદ વિવાદ મામલે મસ્જિદના ટ્રસ્ટી અતિક શાહે મોટો ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે મસ્જિદનું કોઈ ડિમોલિશન થયું નથી। સોશિયલ મીડિયા પર ફેલાતી વાતો માત્ર અફવા છે। ગત રોજ પાલિકા દ્વારા રાજા ઓવારા નજીક ઝીરો દબાણ રૂટ પર ડિમોલિશન કાર્યવાહી કરાઈ હતી, જે બાદ એવી અફવા ફેલાઈ હતી કે હુસૈની મસ્જિદનું ડિમોલિશન કરાયું છે। આ મામલે ટ્રસ્ટી અતિક શાહે જણાવ્યું કે ક્રિમિનલ કોર્ટે અમારો દાવો સ્થગિત કર્યો હતો, જેના પગલે અમે હાઈકોર્ટમાં સિવિલ દાવો કર્યો છે। આગળની કાનૂની પ્રક્રિયા ચાલુ છે। તેમણે વધુમાં જણાવ્યું કે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા કહે છે કે મસ્જિદનું ગેરકાયદે વક્ફ છે અને સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા છે। પાલિકાએ મસ્જિદનું કોઈ ડિમોલિશન કર્યું નથી। મસ્જિદ હાલ હયાત છે, જે કાયમી હયાત રહેશે, એમ ટ્રસ્ટીએ જણાવ્યું। અતિક શાહ છે અને હું મસ્જિદ હુસૈનીનો ટ્રસ્ટી છું। શું છે સમગ્ર વિવાદ અને આપનો શું પક્ષ મૂકવા માંગે છો? હવે વિવાદમાં તો આ છે કે લગભગ છેલ્લા 12-13 વર્ષથી આ મસ્જિદની મેટર ક્રિમિનલ કોર્ટ વખતમાં ચાલતી હતી। હવે આ ક્રિમિનલ કોર્ટની અંદર અમારું જે દાવો જે છે હાલમાં ખારીજ કરવામાં આવેલું છે અને છેલ્લા 5 વર્ષથી આ જ કોર્ટમાં અમારું જે દાવો હતો અમને સ્ટે કોર્ટે આપી હતી। હાલમાં અમારું દાવો ખારીજ થયો અને અમે આ મેટરને લઈને અમદાવાદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો અને હાલમાં આ મેટર જે છે સિવિલ મેટર કોર્ટ મેટર થઈ ગઈ છે। હવે હાલમાં ગઈકાલે સુરત મહાનગરપાલિકા તરફથી ચોક બજાર રાજા ઓવારાની અંદર મેટ્રોનું જે કઈ બાંધકામનું ડિમોલેશન લારી ગલ્લાનું દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું હતું। બાકી એમની જે એક વિડીયો દીપક આફ્રિકાવાલા તરફથી એમ ફરતી થઈ કે ભાઈ મસ્જિદનું જે ડિમોલેશન ગેરકાયદેસર વકફ ગેરકાયદેસર આ બધી વિડીયો વાયરલ થઈ એટલે અમે એ બતાવવા માંગીએ છીએ કે ભાઈ સુરત મહાનગરપાલિકાએ કોઈ બી રીતનું મસ્જિદને નુકસાન પહોંચાડેલું નથી ને હાલમાં અમારી આ મેટર ગુજરાત હાઈકોર્ટની અંદર સિવિલમાં ચાલી રહી છે અને એ ખોટી અફવાઓથી સાવધાન રહો કે ખોટી અફવા શહેરમાં ના ફેલે ને શહેરનું માહોલ ના બગડે અને ખરી હકીકત મસ્જિદ હુસૈની સલામત છે ને હાલમાં પણ મસ્જિદ હાજર છે અને સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ એને પગલાં લેવામાં આવ્યા નથી અને હાલમાં આ અલ્લાહનું ઘર છે મસ્જિદ હુસૈની હાલમાં પણ કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે અને એ જ આપણે જાહેર કરવા માટે આપશ્રીને બોલાવવામાં આવ્યું છે। કંઈક 1 લાખ રૂપિયાનો દંડ કઈ કરવામાં આવ્યો હતો, શું છે એ મેટર તો હાઈકોર્ટમાં ગઈ। એ લોકોએ જ્યારે દાવો આપણો ખારીજ કર્યો રદ કર્યો તે એ લોકો જે કોર્ટની મેટર હોય છે જે દંડ ફટકારવામાં આવે એ મેટરને લઈને અમે હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાં અમે આ દાવો નંબર છે સિવિલ દાવો 10-148/2026 અમે હમણાં દાખલ કરેલું છે। હાલમાં દંડ તો જ્યારે સુપ્રીમ કોર્ટ હરાવશે ત્યારે ભરવામાં આવશે। હમણાં તો હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ જવાના, પછી સુપ્રીમ કોર્ટમાં અમે સાબિત થઈ જશું કે અમે ગુનેગાર છે તો આ દંડ બી ભરપાઈ કરી દઈશું। અમારી માંગ તો કઈ નહીં, અલ્લાહનું ઘર મસ્જિદ છે જે કયામત સુધી રહે। અમને કોઈ બી પક્ષથી કોઈ તકલીફ નથી। આ નલિન મહારાજ ગુજરી ગયા, રાજાવાર સમસ્ત મંદિર બધા મંદિર અને મસ્જિદ એક જ સર્વે નંબરમાં છે અને અમે હાથે છે વર્ષોથી। જે પણ વ્યક્તિએ એલિગેશન કરી રહ્યા છે એ આ સુધી અમાસમાં કેટલા વાર આવ્યા અને મંદિરમાં કેટલી વાર આવે છે અને મંદિરની શું દશા છે એ બતાવે કે હું આટલી વાર અમાસમાં આવું છું ને પબ્લિકને શું તકલીફ છે, કોણ કેવી રીતે એનું લાઇટ બિલ ભરાય છે। હમણાં 2-4 મહિના પહેલાં બી કંઈ તકલીફ હોય તો એના માટે કોણ આવે છે એમને પૂછો। અને મંદિરના બધા જ વ્યક્તિ મસ્જિદના હાથે છે। મોટા મહારાજે હાઈકોર્ટમાં પણ એફિડેટ આપેલી છે, હમણાં હાલમાં બી એફિડેટ આપી છે અને આ મુખ્યમંત્રી શ્રીને ડિવિઝન બધા પેપર અમારા પાસે મંદિર તરફથી એ મસ્જિદના હાથે છે અને આ જ આપણી જગ્યામાં વર્ષોથી 50 વર્ષથી મતલબ બસ્તી હતી ઝૂંપડપટ્ટી અને એ સમયે આ મસ્જિદને મંદિર કાયમ છે અને હમણાં કોસાળ આવાસની અંદર જે મકાનો ફાળવણી થઈ ડિમોલેશન એસએમસી કર્યું એ લોકો કોસાળમાં રહે છે અને આ ધાર્મિક સ્થળો જે હતા સ્થળ પર મોજૂદ છે। આ બધું ખોટું આક્ષેપો છે। મહારાજ અમારા સાથે છે, આ મહારાજની એફિડેટ છે હમણાં 3 મહિના પહેલાની, આ તમારા આમે છે। તમે કહો મહારાજને કોઈ એલિગેશન નથી, એ લોકો મંદિરમાં મસ્જિદમાં હાથે જ અમે સાથે અમારા સાથે જ એમની એફિડેટો આ મારા પાસે છે હાઈકોર્ટની।